આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પૌરાણિક શ્રી વાગનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણની ભાવનાથી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। શિવ મહાપૂજા સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં મોટી સંખ્યામાં યજમાનો જોડાશે। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો છે। ડભોઈ હાલ શ્રાવણ માસ પૂર્ણ થવાને આરે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે શિવભક્તો શિવભક્તિમાં લીન થતા જોવા મળ્યા છે। ડભોઈના પૌરાણિક શ્રી વાગનાથ મંદિર ખાતે વાગનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા પણ કરવામાં આવી છે। મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે। वागनाथ महादेव की जय। सूत्रवा ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सुश्रवास्य वंदे भगवंतो पुनः पुनः। भगवान श्री वागनाथ महादेवनी असीम कृपादी प्राचीन थी अति प्राचीन श्री वागनाथ महादेवना सानिध्यमां वसुधैव कुटुंबकमनी भावना साथे विश्वનું કલ્યાણ થાય એવા સદભાવથી મંદિર સમિતિ સાથે દર્ભાવતીના દરેક ગ્રામજનોના સહભાગી થઈ પ્રતિવાર્ષિકની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણો સહ દરેક ગ્રામજનો સાથે ભગવાન શ્રી વાગનાથ મહાદેવનો હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે। જે લઘુરુદ્રના આયોજન બાદ ભગવાનના કૃપા પ્રાપ્ત થાય એ પ્રતિ અને દરેક ભક્તોનું કલ્યાણ થાય સાથે સાથે આ નગરજનોને પણ સમગ્ર ભોજન એટલે પ્રસાદીનો પણ કાર્યક્રમ રાખ્યો છે। અને પ્રતિવર્ષની જેમ આ વર્ષ આશરે ખાસી 20 થી 25 વર્ષથી આ અવિરત મહિમા ચાલુ રહ્યો છે અને આગળ પણ આવો અવિરત મહિમા ચાલુ રહેશે અને દરેક વિશ્વનું કલ્યાણ થાય એવા ભાવ સાથે આજના દિવસે આ યજ્ઞ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે। શ્રી વાગનાથ મહાદેવ की जय।